શિક્ષક ગુજરાતમાં તમારું સ્વાગત છે દોસ્તો। ગયા વિડીયોમાં મેં તમને માહિતી આપી હતી કે ફેસબુક પરથી કેવી રીતે પૈસા કમાઈ શકાય છે। તો એ વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કે તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ કે તમે ફેસબુક પર પેજ બનાવીને કેવી રીતે પૈસા કમાઈ શકો છો। તો આ વિડીયોમાં હું આ સંપૂર્ણ માહિતી આપીશ કે તમે પેજ કેવી રીતે બનાવી શકો છો। તો વિડીયોના અંત સુધી જોજો। ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આપણે વાત કરીએ કે તમે પેજ કેવી રીતે બનાવી શકો છો એ પહેલાં હું તમને એક એક્ઝામ્પલ તરીકે જેટલા અમુક ફેસબુક પર જે પેજ રહેલા છે તેમાંથી થોડા પેજ બતાવું જેથી તમને ખ્યાલ આવી જાય કે તમે પેજ પરથી કેવી રીતે ઇન્કમ કરી શકો છો। તમે ફેસબુક પર કેટલી રીલ્સ જોતા હશો, કેટલા વિડીયો જોતા હશો, તેની અંદર તમે જોશો કે લોકો વારે ઘડીએ વિડીયો અપલોડ કરતા હોય છે, ફોટો અપલોડ કરતા હોઈએ છે। તો શું એ ફોટો અપલોડ કરતા હશે, વિડીયો અપલોડ કરતા હશે, એમ જ કરતા હશે, તેમને ત્યારથી ઇન્કમ થતી હોય છે, પૈસા મળતા હોય છે, એટલે વારે ઘડીએ ફેસબુક પર વિડીયો મૂકતા હોય છે અને રીલ્સ મૂકતા હોય છે અને ફોટો અપલોડ કરતા હોય છે। તો તમે એક અહીંયા જોશો, અહીંયા એક ઓલરેડી એક પેજ અહીંયા બનેલું છે, બહુ જૂનું પેજ છે। આ એક ફેમસ આ પેજ છે જેની અંદર તમે જેવું ક્લિક કરશો આ પેજ ઉપર તો તમે જોશો 48 મિલિયન ફોલોવર્સ છે આ પેજ ઉપર। આ પેજ ઓલરેડી કરોડોની અંદર કમાય છે। આ પેજ પર જેટલી લાઇક્સ તમે જોઈ શકો છો 41 મિલિયન લાઇક્સ છે। આ રોજ કલાકે ફોટો અપલોડ કરે છે। ફોટો અપલોડ કરીને ફેસબુક પરથી બોનસથી પૈસા કમાય છે। ફેસબુક એમને બોનસ આપે છે। બોનસ એટલે ગમે તેવું નહીં, $1500 $3000 સુધીનું બોનસ મળે છે। એટલે તમે જોઈ શકો છો આ અહીંયા જે પેજ છે દર કલાકે ફોટો અપલોડ કરે છે। કેમ કરે છે તો તેમને અહીંયાથી પૈસા મળે છે ફોટો અપલોડ કરીને, એટલે એ પેજ અહીંયા દર કલાકે ફોટો અપલોડ કરે છે। આમ જ કોઈ પેજ વારે ઘડીએ અહીંયા ફોટો અપલોડ કરતું નથી। તમે આ પેજ પર આવે છે તો તમે જોઈ શકો છો 1 કલાક પહેલાં અહીંયા ફોટો અપલોડ કર્યો હતો, ત્યાર પછી નીચે તમે જશો તો જોશો 2 કલાક પહેલાં અહીંયા ફોટો અપલોડ કર્યો હતો। અહીંયા કન્ટિન્યુઅસ ફોટા અપલોડ કરેલા છે, તમે જોઈ શકો છો 3 કલાક પહેલાં અહીંયા ફોટો અપલોડ કર્યો હતો। તો અહીંયા કન્ટિન્યુઅસ કલાકે ફોટો અહીંયા મૂકવામાં આવે છે અને જે આ અહીંયા લાઇક્સ મળે છે અને જે કમેન્ટ્સ આવે છે, શેર્સ આવે છે, તો જેટલી લાઇક્સ વધારે મળે છે તેનાથી ત્યાં ઇન્કમ થતી હોય છે। ફેસબુક પરથી જે બોનસ મળતું હોય છે એ બોનસથી એમને ફોટો અપલોડ કરીને પૈસા મળતા હોય છે। તો દોસ્તો આ રીતનું પેજ બનાવવાનું હોય છે। આ રીતનું પેજ તમે કઈ રીતે બનાવી શકો છો તે વિશે હું તમને અહીંયા આગળ બતાવીશ। પેજ બનાવવા માંગો છો તો સૌપ્રથમ તમારે તમારા અકાઉન્ટમાં આવી જવાનું છે। અકાઉન્ટમાં આવીને તમે જોશો નીચે ઉપર તમને એક ઓપ્શન જોવા મળશે। એ ઓપ્શન પર અહીંયા તમારા ફોટો પર ક્લિક કરવાનું છે। જેવું તમે ઓપ્શન પર ક્લિક કરશો એટલે નીચે તમે જોશો અહીંયા જે ઓપ્શન તમે જોવા મળે છે, દરેકને આ રીતના ઓપ્શન જોવા મળતા હશે। તો અહીંયા પહેલો જ ઓપ્શન તમે જોઈ શકો છો પેજીસનો ઓપ્શન છે। આ પેજીસના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। હવે પેજીસના ઓપ્શન પર ક્લિક કરતાં તમે જોશો અહીંયા ક્રિએટ કરીને એક ઓપ્શન તમને જોવા મળે છે। આ ક્રિએટ ઓપ્શન પર ક્લિક કરીને તમે એક નવું પેજ બનાવી શકો છો। ઓલરેડી મારી આ જે અકાઉન્ટ છે તેની ઉપર 2 પેજ બનાવેલા છે, તમે જોઈ શકો છો 2 પેજ એક્ટિવ છે। અહીંયા નવું પેજ બનાવવા માટે તમારે ક્રિએટ ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે। જેવું તમે ક્રિએટ ઉપર ક્લિક કરશો તમારું અહીંયા પેજ બનાવવાનું સ્ટાર્ટ થઈ જશે। તમારે ગેટ સ્ટાર્ટેડ પર ક્લિક કરવાનું છે। ગેટ સ્ટાર્ટેડ પર ક્લિક કરતાં તમે આગળ વધશો। અહીંયા તમને તમારા પેજનું નામ પૂછવામાં આવશે, એટલે તમે તમારું અહીંયા પેજનું નામ આપી દેવાનું છે। જે પણ તમે નામ આપતા હોય તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। જેવું તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે પેજ તમારું શેની માટે છે એનું તમને અહીંયા નામ પૂછવામાં આવશે। પેજ તમારી કઈ કેટેગરી પર તમે બનાવેલું છે, તમે ટેક કેટેગરી પર બનાવ્યું છે કે એજ્યુકેશન કેટેગરી પર બનાવ્યું છે કાં તો મ્યુઝિક કેટેગરી પર બનાવ્યું છે, તો અહીંયાથી તમારે કેટેગરી સિલેક્ટ કરવાનું છે। કેટેગરી સિલેક્ટ કરતાં તમારે અહીંયા ક્રિએટનો બટન તમને જોઈ શકો છો। અહીંયા હું જેવું કેટેગરી સિલેક્ટ કરીશ, જેવી અહીંયા કેટેગરી સિલેક્ટ કરીશ એટલે ક્રિએટ પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે। ક્રિએટ કરતાની સાથે તમને અહીંયા પેજ તમારું અહીંયા બની જશે। તમારું અહીંયા પેજ ક્રિએટ થઈ જશે એટલે તમારે તમારો પ્રોફાઇલ ફોટો અહીંયા મૂકવો પડશે। તમારો જે પેજ જેની રિલેટેડ હોય કાં તો તમે પેજના નામને લઈને તમે તમારો પ્રોફાઇલ ફોટો બનાવવા માંગતા હોય તો પ્રોફાઇલ ફોટો તમારે બનાવવાનો છે। સાથે જે કવર ફોટો હોય છે, જે પ્રોફાઇલ ફોટોની જે પાછળ જે કવર દેખાતું હોય છે તેને કવર ફોટો કહેવામાં આવે છે, તે કવર ફોટો પણ તમે ત્યાંથી લગાવી શકો છો। એક્ઝામ્પલ તરીકે હું તમને મારું એક પેજ બતાવી દઉં છું જેથી તમને ખ્યાલ આવી જશે કે તમે કઈ રીતે બનાવી શકો છો। આ એક મારું સરકારી નોકરી ગુજરાત કરીને એક મારું આ પેજ છે, તમે જોઈ શકો છો। મેં અહીંયા મારો પ્રોફાઇલ ફોટો પણ લગાવ્યો છે। અહીંયા પાછળનું જે કવર છે કે આ જે મારું ફેસબુક પેજ છે તમને તેની ઉપર કઈ માહિતી મળશે પેજ કવર ફોટોની અંદર મેં લખ્યું છે। તો તમે પણ એ રીતે તમે જે પણ કેટેગરીની અંદર તમારું પેજ બનાવતા હોય તો એ રીતે તમારે અહીંયા લખી દેવાનું છે। આટલું કર્યા પછી તમને અહીંયા જોશો અહીંયા અમુક સેટિંગ્સ તમને પૂછવામાં આવશે। તમારે સેટિંગ્સ કઈ રીતે કરવાના છે તો તમારે જેવું પેજ બની જશે
એટલે 3 ડોટ તમને અહીંયા જોવા મળે છે. 3 ડોટ પર તમારે ક્લિક કરવાનું છે. 3 ડોટ પર ક્લિક કર્યા બાદ તમારે એડિટના બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે એડિટના બટન પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમારો પ્રોફાઇલ પિક્ચર તમે એડિટ પર ક્લિક કરીને અહીંયા અપલોડ કરી શકો છો. ત્યારબાદ તમે અહીંયા કોઈ તમારો અવતાર ક્રિએટ કરવા માંગતા હોય તો કરી શકો છો. ત્યારબાદ તમારો જે કવર ફોટો મેં તમને જેમ કીધું અહીંયા એડિટ કરીને તમે ચેન્જ પણ કરી શકો છો. તમે એકવાર અહીંયા કવર ફોટો અપલોડ કર્યો છે અને ચેન્જ કરવા માંગો છો તો તમે એડિટ પર ક્લિક કરીને બદલી શકો છો. ત્યારબાદ જે મહત્વની બાબત છે કે તમારું જે પેજ છે જે પણ કેટેગરી પર છે જેની રિલેટેડ તમે પેજ બનાવ્યું છે એ તમારે અહીંયા બાયોમાં લખવાનું છે. અહીંયા બાયો તમે જોઈ શકો છો એડિટ કરીને તમે નવેસરથી પણ અહીંયા બાયો લખી શકો છો. એડિટ બાયો પર તમારે ક્લિક કરવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે તમારે અહીંયા લખવાનું છે જેની રિલેટેડ તમારું અહીંયા પેજ છે. મારું જે પેજ છે તમે જોઈ શકો છો સરકારી ભરતીને લગતી માહિતી હું આ પેજ પર આપું છું. એટલે અહીંયા મેં લખ્યું છે કે અહીં સરકારી ભરતીને લગતી તમામ માહિતી અને અપડેટ મેળવવા માટે પેજને ફોલો કરી લો. તો તમારે પણ આ રીતે તમારા પેજનું બાયો લખવાનું છે. તમે જેને રિલેટેડ પણ બી અહીંયા તમે ફોટો અપલોડ કરશો કાં તો વિડીયો અપલોડ કરશો, રીલ્સ અપલોડ કરશો તો તે તમારા બાયોની અંદર આવવું જોઈએ અને બાયો તમારું શોર્ટ હોવું જોઈએ, વધારે લોંગ ના હોવું જોઈએ. તો ત્યારબાદ તમે જોશો અહીંયા તમે ફોટો અપલોડ કરો છો, કવર ફોટો અપલોડ કરો છો, ત્યારબાદ તમે બાયોની અંદર તમે ડિટેલ્સ એન્ટર કરી દો છો. ત્યારબાદ તમે નીચે જોશો બાયોની નીચે તો ડિટેલ્સ તમને અમુક પૂછવામાં આવશે જેની અંદર તમે જોશો મેં ડિજિટલ ક્રિએટર સિલેક્ટ કર્યું છે. જો તમે એક મ્યુઝિક બેન્ડ ચલાવો છો, એક મ્યુઝિશિયન છો તો તમે મ્યુઝિશિયન તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. જો તમે એક આર્ટિસ્ટ છો, પેઇન્ટિંગ કરો છો તો તમે આર્ટિસ્ટ સિલેક્ટ કરી શકો છો. કઈ રીતે કરી શકો છો? તમારે અહીંયા એડિટ પર ક્લિક કરવાનું છે. જેવું તમે એડિટ ક્લિક કરશો તમે કેટેગરીની અંદર મેં અહીંયા વિડીયો અને રીલ્સ ને એવું બધું બનાવું છું એટલા માટે મેં ડિજિટલ ક્રિએટર એટલે ઓનલાઈન ક્રિએટરને ડિજિટલ ક્રિએટર કહેવામાં આવે છે. એટલે મેં અહીંયા ડિજિટલ ક્રિએટર સિલેક્ટ કર્યું છે. તો તમારે અહીંયા આ ઓપ્શન પર તમારે જવાનું છે. અહીંયા જઈને તમે કોઈ પણ તમે જો આર્ટિસ્ટ છો, એક્ટર છો તો તમે અહીંયાથી કોઈ પણ કેટેગરી અહીંયા તમે જોઈ શકો છો, સિલેક્ટ કરી શકો છો. તમે કોઈ કોમેડિયન છો, તમે કોમેડી વિડીયો બનાવો છો, તમે જાતે વિડીયોની અંદર આવો છો, એક કોમેડિયન છો તો તમે કોમેડિયન તરીકે પણ તમે અહીંયા કેટેગરી સિલેક્ટ કરી શકો છો. મેં અહીંયા ડિજિટલ ક્રિએટર તરીકે મેં સિલેક્ટ કર્યું છે. કોમન છે એ તમે જો કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ પર તમે વિડીયોઝ બનાવતા હોય તો તમે ડિજિટલ ક્રિએટર બી સિલેક્ટ કરી શકો છો. કાં તો તમે એક્ટર છો તો એક્ટર પણ સિલેક્ટ કરી શકો છો. તો આ રીતે તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ તમે જોઈ શકો છો તમારી જે અમુક એક્સ્ટ્રા જે એડ્રેસ છે, ફોન નંબર છે, ઈમેલ આઈડી છે એ પણ તમે અહીંયા એડ કરી શકો છો. કોઈ તમે સર્વિસ ઓનલાઈન આપતા હોય તો પણ તમે અહીંયા એડ કરી શકો છો. ત્યારબાદ નીચે તમે ડિટેલ જોઈ શકો છો તમારી બેઝિક જે છે અહીંયા તમે જો કોઈ ઓફિસ છે તમારી ફેસબુકની અંદર તમે પેજ પર દ્વારા કોઈ ઓફિસ પર તમે અહીંયા તમારા જે પણ અહીંયા કોઈ પણ જે પણ વ્યુઅર્સ અહીંયા આવશે તમારી ઓફિસ પર તમે એડ્રેસ આપવા માગતા હોય તો આપી શકો છો. તમે કેટલા ટાઈમ સુધી તમારી ઓફિસ ખુલી રહેશે તેના હવર પણ આપી શકો છો. અને કોઈ પ્રોડક્ટ તમે અહીંયા સેલ કરી રહ્યો છો તમારી પેજ પર બનાવી તમારી જો કોઈ પોતાની પ્રોડક્ટ હોય એ સેલ કરો છો તો તમે તેની પ્રાઇસ પણ એને સેટ કરી શકો છો. તો આ રીતની તમારી ડિટેલ્સ બધી તમારે એડ કરી દેવાની છે. મેલ આઈડી અને તમે અમુક સર્વિસ આપતા હોય એ સર્વિસ પણ આપી શકો છો. સાથે તમે અહીંયા લિંક પણ એડ કરી શકો છો. મારી એક અહીંયા યુટ્યુબ ચેનલ છે એટલે મેં અહીંયા મારી યુટ્યુબ ચેનલની લિંક એડ કરી છે. તમે પણ તમારી જો કોઈ ચેનલ હોય, ફેસબુક પર બીજો કોઈ પેજ હોય કાં તો તમે ઇન્સ્ટાગ્રામ પર તમે અહીંયા તમારું પેજ છે તો તમે અહીંયા લિંક એડ કરી શકો છો. તો દોસ્તો આ રીતે તમે તમારું ફેસબુક પેજ બનાવી શકો છો અને તમે ઓનલાઈન પૈસા કમાઈ શકો છો. જેમ મેં તમને આગળ એક ઉદાહરણ આપ્યું પેજનું એ કઈ રીતે ફોટો અપલોડ કરે છે. તમે રેગ્યુલર ફોટો અપલોડ કરીને વિડીયો અપલોડ કરીને પણ પૈસા કમાઈ શકો છો. તો તમારે આ રીતે તમારું પેજ બનાવવાનું છે. પ્રોફાઇલ ફોટો બનાવવાનો છે, કવર ફોટો બનાવવાનો છે. જો તમને પ્રોફાઇલ ફોટો અને કવર ફોટો બનાવતા નથી આવડતું મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો. અને આજે મેં ફેસબુક પેજ બનાવતા તમને જો શીખવાડ્યું એ જો તમને ખબર પડી હોય, માહિતી તમને સારી મળી હોય તો વિડીયોને લાઇક કરજો. અને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવજો. હું ચોક્કસથી તમને ફરીથી તે માહિતી આપીશ. અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.